વંશઃ ક વિદુરસ્ય યાદવપતે ઉગ્રસ્ય કિમ પૌરુષમ. પેલો જે વિદુર મહારાજ છે એ તો દાસી પુત્ર છે, છતાંય ભગવાન એના ઘરે બંટીનો રોટલો તાંતળિયાની ભાજી ખાવા જાય મારા બાપ. ભગવાન વંશ ક્યારે જોતો જ નથી, જાત પાતી તો આપણે બનાવ્યા મારા બાપ. બાકી ઈશ્વર માટે તો દરેક, જેમ સૂર્ય અને ચંદ્ર જે ભગવાનની આંખો છે એની માટે તો દરેક સમાન હોય ને. વૈષ્ણવ તો એને જ કહેવાય કે જે દરેકને એક સમાને જોવે. સાચો સનાતની એને જ કહેવાય કે જે દરેકને એક નજરે જોવે. એ હારું નબળું કરે, આ પૈસા વાળો જાણે વેલી લાઈનમાં મોકલી દો, ગરીબ છે આને છેલ્લે રાખો સાહેબ, એ આપણી પરંપરા નથી મારા બાપ. આ તો દરેકને સમાન નજરે જોવા. એટલે એવું નથી કે હારા કુળમાં જન્મ થયો હોય તો જ ભગવાન મળે. એનો મતલબ કે તમે ગમે એ કુળમાં તમે જન્મો, તમને ભગવાન તમે મેળવી શકો છો, તમારામાં તાકાત હોવી જોઈએ. અને છેલ્લે કીધું કે જો આ બધી વસ્તુથી ભગવાન ન મળે તો ભગવાન મળે કઈ રીતે? તો ભક્ત્યા તુષ્યતિ કેવલમ નચ ગુણૈર ભક્તિ પ્રિયો માધવ. ભગવાન માત્ર તમારા ગુણોથી નહીં, પણ ભગવાન તમને મળે છે ભક્તિ પ્રિયો માધવ. ભગવાન તમારી ભક્તિથી, તમારા પ્રેમથી, તમારી લાગણીથી ભગવાન બંધાય છે અને તમને મળે છે. એટલે આજ મને કહેતા, કદાચ આમ તો ઘણી બધી મોટી વાત છે પણ ટૂંકમાં કહી દઉં કે એનું એક સાક્ષાત કોઈ ઉદાહરણ હોય કે જેની ડેલી રામ ગયા હોય તો સાહેબ સબરી છે. સબરીની પ્રતીક્ષા કેવી, ધીરજ કેવી, એ તો તમે મારા બાપ જોવો કે 12 વર્ષની હતી ને, ભીલ જ્ઞાતિની એ દીકરી હતી અને 12 વર્ષની દીકરીને એના લગ્નની તૈયારીઓ થઈ. એટલે એના લગ્નમાં ભોજન માટે ઘણા બધા પશુઓને લાવવામાં આવ્યા. એટલે એ દીકરીએ એના પિતાને પૂછ્યું કે પિતાજી આટલા બધા પશુઓને કેમ લાવ્યા? ત્યારે એના પિતા કહે છે બેટા તારા લગ્ન છે કાલે, આવનારા મહેમાનોને, અતિથિઓને આપણે ભોજન તો કરાવવું પડશે ને. ત્યારે અંદરથી એને એક એવો નાદ થયો સબરીને કે મારા એકના આનંદ માટે, કે મારા એકના લગ્ન વિવાહ સંસ્કાર માટે આટલા બધા પશુઓને બલી, આટલા બધા લોકો જીવ આપી દે, એના કરતા તો લગ્ન કરવા જ નથી, હરિભજન ન કરીએ. રાતો રાત પોતાના ઘરનો ત્યાગ કરી નીકળી ગયા. મતક ઋષિના આશ્રમમાં જાય, સવાર પડે ઋષિની નજર દીકરી પર પડે. દીકરી પોતાની બધી વાત કરે, કહે છે કે મારે મારું જીવન એ ઈશ્વરના ચરણોમાં સમર્પિત કરી દેવું છે. ઋષિની ઉંમર થઈ ગઈ હોય એટલે ટૂંકમાં વાત કરું કે આશ્રમની તમામ જવાબદારી એ ઋષિ સબરી પર મૂકે છે અને કહે છે કે રોજ સેવા કરજે પ્રભુની, ગુરુ સેવા કરજે અને સતત રામનો જપ કરજે. એક દિવસ તારી દિલીએ રામ આવશે. આવું ઋષિએ કીધું છે. મતક ઋષિએ 12 વર્ષની જો દીકરી હજી. વિચાર કરો, સબરી રોજ સવારે જાગે, નાઈ ધોઈ પૂજા આદિ કરી વનમાં જાય, નવા ફૂલો તોડી આવે, નવા ફળો તોડી આવે, આશ્રમમાં આવી ફૂલોની રંગોળી કરે, સારા ફળો જે મીઠા છે એને અલગ ટોપલામાં કાઢી રાખે, સાંજ સુધી રામની રાહ જોવે, દિવસ હાથમે ન્યા સુધી રામ 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 આ મંત્રનો જપ કરે. હાંજે રામ ન આવે તો પાછી રંગોળી ભેગી કરી લે, પાછી સવારે જાગે, પાછી વનમાં જાય, નવા ફૂલ લઈ આવે, નવા ફળો લઈ આવે, પાછી નવી રંગોળી કરે, આખો દિવસ રામની રાહ જોવે, માત્ર રામ 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 એવા મંત્રનો જપ કરે. આવું 1 દિવસ 2 દિવસ 5 દિવસ નહીં, 12 વર્ષથી સબરું 12 વર્ષથી 92 વર્ષની થઈ ને ત્યાં સુધી સબરીએ કર્યું છે સાહેબ. ક્યારે એની ડેલી રામ આવ્યા છે? સમયને હું આટલી આપણે પ્રતીક્ષા કરીએ છીએ. આપણે કોઈને 5 મિનિટ ચા રસ્તે ઊભું રહેવાનું કીધું તો ન ઊભા રહી. હવે તું તારી રીતે કે વ્યવ આવજે રિક્ષા, હું જાઉં છું કે મારે મોડું થાય. હવે આપણે 5 મિનિટ કોઈની રાહ ન જોઈ. હવે આપણી ડેલી રામ આવે, પણ રામ ક્યારે આવે કે જ્યારે સબરી જેવી ધીરજ હોય, સબરી જેવી ભક્તિ હોય, ત્યારે આપણી ડેલી રામ આવે. ને ત્યારે ખૂબ સુંદર ગીત છે, આવો ને લઈને આગળ વધીએ. હે રામ આએંગે આએંગે રામ આએંગે, આઈએ ભાઈ ભાવ છે. वो राम आएंगे आएंगे राम आएंगे, राम आएंगे आएंगे राम आएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे, झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे. आओ તમે ને હું સાથે મળીને એવો હૃદયના ભાવથી પોકાર કરીએ. કોઈ માનાને યાદ કરો ને માના આવી જાય આપણે શું કહી કે ભાઈ મેં તને હમણાં યાદ કર્યો તું આવી ગયો. જો માનાને યાદ કરવાથી માના આવી જાય તો અખિલ બ્રહ્માંડનો નાદ હું કામ ન આવે મારા બાપ? આવો એકવાર પ્રેમથી એને બોલાવીએ. ત્યારે રામ આએંગે તો અંગે ના સજાઉં, રામ આએંગે તો અંગે ના સજાઉં, वो दीप जला के दिवाली मैं मनाऊंगी, दीप जला के दिवाली मनाऊंगी.
जाएंगे राम आएंगे। ये मेरी झोपड़ी के भाग याद खुल जाएंगे राम आएंगे। मेरे झोपड़ी के भाग याद खुल जाएंगे राम आएंगे। એટલે અહીંયા માં સીતાજીએ ભલે ભલે રામનું સ્મરણ કરે છે એની